સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉમાધામ શિક્ષણ સંકુલ દરામલી દ્વારા પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધન અભિયાન હાથ ધરવામાં આવ્યું। ઉમાધામ શિક્ષણ સંકુલ દરામલી પર્યાવરણ પ્રેમી શિક્ષકો દ્વારા શાળાના બાળકોને ભણતરની સાથે સાથે અન્ય કેટલીક સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં શાળાના સંચાલક ચેતનભાઈ રાવલ દ્વારા શાળા પટંગરમાં આવેલા લીમડાના વૃક્ષ નીચેથી લીંબોડી એકત્ર કરી બાળકોની જુદી જુદી ટીમો દ્વારા 1 કિલો લીંબોડીના બીજની ગણતરી કરાવી, જેમાં 1 કિલો લીંબડીના બીજમાં 2800 નંગ લીંબોડી થતી હોય કુલ 31 કિલો 500 ગ્રામ લીંબોડી એકત્ર કરી બાળકોને શાળાના શિક્ષકો દ્વારા નજીકના ડુંગર ઉપર છૂટી છવાઈ રીતે વિખેરવામાં આવેલ। આ લીંબોડીના બીજો અંકુરિત થઈ ભવિષ્યમાં મોટા વૃક્ષો બને તો તેની પર્યાવરણને ખૂબ જ સારી અસર જોવા મળે, જેવી કે પર્વતો હરિયાળા થાય, પશુ પંખીને આશરો મળે અને ગ્લોબલ વોર્મિંગ સામે લડત આપી શકાય। શાળા સંચાલક ચેતનભાઈ રાવલ દ્વારા તેઓની શાળામાં છેલ્લા 3 વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે। જો અન્ય શાળાઓ પણ આવી કામગીરીથી પ્રેરાય તો ઘણા ઓછા સમયમાં ડુંગરો અને સીમ હરિયાળી બની શકે। રિપોર્ટર નરેશ ડી પરીખ, ભાદરડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।